આપણે મહુવાની એકમાત્ર લાકડાના રમકડા જે બનાવે છે એ માર્કેટમાં આવ્યા છીએ. અહીંયા થોડીક જ દુકાનો આ કામ કરે છે. મૂળે તો આ ખત્રીઓએ કામ શરૂ કરેલું 40-50 વર્ષ પહેલાં. ઘણી બધી આઈટમ હજી પણ બનાવે છે ને અહીંથી આખા ગુજરાતમાં આ આઈટમ જાય છે. આપણે એક દુકાનમાં જઈએ, હરીશ ટોયઝ માર્ટ છે. ભાઈ, શું તમારું નામ? ભાર્ગવભાઈ જગડ. આ કેટલા વર્ષોથી તમારી આ બજારમાં દુકાન છે? 40 વર્ષ. તમને આ કામ આવડે કે તમારા પિતાશ્રી? શું પિતાશ્રીનું શું નામ? સતીશભાઈ જગડ. વાહ! એ કેટલા સમયથી કામ કરતા હતા? બચપણથી. ઓકે. હજી છે તમારા ફાધર? હજી કામ કરે છે? શું વાત કરો છો? ક્યાં બાત છે. એટલે એટલીસ્ટ 50-60 વર્ષ તો આ માર્કેટને થયું હશે. ભાર્ગવભાઈ, આમાં કેટલીક આઈટમો તમે બનાવો છો? ઘણી બધી છે. અજારક પ્રોડક્ટ જેટલી જેમાં ખિલોના છે, છોકરાને રમવાનું છે, ઓફિસ છે, ઘર યુઝ માટે છે, ઘણી બધી આઈટમો છે. આ જે બતાવું છું આ બધી અહીંયા બને છે. આ બધી પ્રોડક્ટ વુડન જે ખિલોના બધું એ બધું હા, બાળકો માટેના રમકડા ખાસ કરીને. પણ અહીંયા લોકો આવે છે બજારમાં લેવા માટે? કયા લોકો આવે છે? ટુરિસ્ટ પબ્લિક આવે, લોકલ અહીંનો આવે. વધારે ટુરિસ્ટ ઉપર, બહાર ઉપર વધારે. મોરારી બાપુના ગુરુકુળના કારણે પણ આવે ને? બરાબર. આમાં આમ બહુ રિમાર્કેબલ અને ખાસ ચીજ હોય, વિશેષ એવી કઈ ચીજ? બરાબર. હા, બરાબર. હા, અમે રહીમાં છીએ. બરાબર. હા. અને આ હવે મશીન ઉપર બને છે, સંઘેડા ઉપર? હેન્ડમેડ. ઓકે. બરાબર. હા. સૌથી વધારે આ રમકડાઓમાં શું વેચાય? આ બધું વધારે કલરફુલ છે, પ્લેન છે, વુડન બેઝ ઉપર. હળદું ને શાક છે. છોકરાઓ મોંમાં નાખે તો ખરાબ કે એ બહુ પ્લાસ્ટિકના રમકડાનું જોખમ છે. એમાં જોખમ ના રહે તમારે. બરાબર. કયું લાકડું વાપરો? આમાં હળદું ને શાક. હળદું અને શાક. ઓકે. એ જ રીતે આ કલર વાળું છે. એમાં બી રીતનું છે. આ કલર એ કોઈ મોંમાં નાખો તો ખરાબ નહીં રહે, પેટમાં નહીં રહે. બરાબર. પણ રમકડાની લગભગ કેટલી આઈટમ બનતી હશે? લગભગ 300 આઈટમ. ઓહો. ખાલી કારમાં જોવો તો અલગ અલગ 50 છે. તો ખાલી કારમાં જ છે, અલગ અલગ છે બધી વેરાયટી. એક ખાનામાં 6 વેરાયટી છે. 1, 2, 3, 4, 5 બધી અલગ અલગ વેરાયટી છે. એ જ રીતે કલરફુલમાં છે. એ જ રીતે ઘૂઘરામાં 12 થી 15 જાતની વેરાયટી છે. પહેલા બતાવ્યા તમને. બરાબર. અલગ અલગ. અને ઓલો રસોઈ વાળો સામાન બતાવો તો? હા, કિચન સેટ. હા, આમાં શું શું આવે? પાટલી વેલણ છે, ઘંટી છે, ઢીંગલી છે, ચીલો છે, હેલ છે, ખૈણી દસ્તો છે. છોકરાઓને રમવાની વસ્તુ. આપણી જે સંસ્કૃતિની ચીજ છે એ બધું આમાં આવી જાય. પેલા છોકરાઓને કહેતા કે આને હાંડી કહેવાય, આને હેલ કહેવાય. એ બધી વસ્તુ આમાં આવી ગઈ. હવે ઘંટી કહીએ તો ખબર ન પડે. અને આ જે ઢીંગલી વાળું છે ને એ બતાવો ખાસ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ જે 50-60 વર્ષના લોકો હશે ને એને ખબર હશે કે આ શું છે. આઈટમમાં કોઈ સાંધો નથી. આખું વન પીસ છે. ઓહ, વન પીસ છે. વાહ. આવી 5 ઢીંગલી થાય, નાનીથી મોટી. વાહ. કોઈ સાંધો નથી. આખું વન પીસ પડેલું છે. આ સંઘેડામાં થાય? ઓકે. વાહ, ક્યાં બાત. વાહ. જુઓ સાહેબ, એકમાં 5 ઢીંગલી છે અને સૌથી નાની કેવડી છે એ તમે જુઓ. ક્યાં બાત. અને વન પીસ છે, આમાં ક્યાંય સાંધો નથી. આ કારીગરી છે. વાહ, બહુ અદ્ભુત કહેવાય. એ જ રીતે મારું ફ્લેક્સિબલ પેક. हाँ, क्या बात. वाह, क्या बात है. बहुत अद्भुत.
એ જ રીતે આ રીતે કિલોના બી આવે કિલોના. આ ઘોડિયામાં આપણે બાંધતા બેઠા બધા. બેઠા ઘોડિયાનું બી અલગ આવે. હા એ પણ એ બી જુદું. અલગ છે. ઓકે. એ આ રીતનું આવે. હા એટલે બાળકને અવાજ આવ્યા કરે. હા વાહ ઘોડિયા. ક્યાં વાત. એમાં બી અલગ અલગ વેરાયટી આવે. બરાબર બરાબર. હાય 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 પણ આ બજારમાં કેટલીક દુકાનો હશે? બજારમાં 10 દુકાનો 10-12 દુકાનો 10-12 દુકાન કરી અને અમારી જ કાસ્ટના બધા નાતીલા હોય. ખત્રી બધા હા, મોટા ખત્રી ભાગે. બધા. ને બીજા હવે લોકો એમાં આવ્યા છે. હા 2-3 દુકાન છે અધર કાસ્ટમાં. બરાબર બરાબર. પણ આવા કારીગરો મળે છે ખરા? હા. ઓકે. હજી જુનવાણી કારીગર છે એમના પપ્પા એમના છોકરાના વારસાઈમાં આપતા રહ્યા. વારસામાં કામ હજી આપતા કરે છે. હા એ ખરું એ. બરાબર. અને બહાર ક્યાં ક્યાં જાય છે? બહાર હું અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ બધે. વાહ એ તો હોલસેલ તો રિટેલ બેનું આપણું કાઉન્ટર. બરાબર. રિટેલ બી સેલ કરું ને હોલસેલ બી સેલ કરું. વાહ. અને એક્સપોર્ટ થાય એવું ખરું? એક્સપોર્ટ નથી કરતા. નથી લોકો કરતા. કરે છે પણ આપણે નથી કરતા. બોમ્બેથી થતું હશે. હા ગુજરાતમાં વધારે. બરાબર. ના પણ તમે આ મહુવા ક્યારેક આવો ને તો આ કયું બજાર કહેવાય? સંગેડિયા બજાર. સંઘેડિયા બજાર કહેવાય. સંઘેડિયા બજારની મુલાકાત લેજો. બહુ અદ્ભુત કામ છે અને હવે આ મહુવામાં જ આવું કામ મોટા ભાગે થાય છે. ખાસ કરીને જે બાળકોના રમકડા છે ને એ તો લગભગ હવે મહુવા સિવાય ક્યાંય બનતા નથી અને આ સંઘેડા ઉપર બધું કામ થાય છે અને હજી આવા કારીગરો આપણી પાસે છે એ મોટી વાત છે. એટલે આ બહુ મજાનું છે ને બાળકો માટે એટલે જરૂરી છે કે આ એના તબિયત માટે જરાય હાનિકારક નથી એવા લાકડા છે. એવા કલર વાપરવામાં આવે છે અને આજે જે બાળકો પ્લાસ્ટિકના રમકડા ઉપર આવી ગયા છે એ બહુ નુકસાન કરતા છે. એટલે પ્લસ બાળકો માટે આવી પઝલ બી બનાવી. જી જી. આજે પેલા પ્લાસ્ટિકમાં આવે ને વુડન. હા વાહ 1 2 3 ફ્રૂટ શાકભાજી અલગ અલગ બોડી પાર્ટ. વાહ ભાઈ વાહ. આ ક્યારથી શરૂ થયું હશે? આ બધું જનરલી પઝલ જ છે. બધી વેરાયટીમાં અલગ અલગ ડિઝાઇન છે. આ ગાય કલરફુલ આ રીતની બધી ગણતરી ભણતર માટે બી બધી વસ્તુ બનાવી આપણે. વાહ એટલે આ એજ્યુકેશનલ ટોયસ જેને કહેવાય એ પણ હવે બને છે. ચાઇના તરફ વળે નીકળ્યા વુડન બી. વાહ. અને ખરાબ ના થાય ને ચાઇના કરતાં સસ્તી વસ્તુ. બહુ સાચી વાત. હા બહુ સરસ. એટલે મહુવા આવો ત્યારે ખાસ આ સંઘેડિયા બજારની મુલાકાત જરૂર લેજો. બહુ મજા આવશે ને તમારા છોકરાઓ માટે ક્યારેક આવા રમકડા લેજો. એમને ખ્યાલ આવે કે ભાઈ આ રસોઈના સામાનમાં આટલું આટલું આવે. આ બહુ મહત્ત્વનું છે. બહુ સરસ મજાની બજાર છે. હવે દુકાનો ઓછી બચી છે પણ આ 50-60 વર્ષ જૂનો વ્યવસાય છે એ હવે ધીરે કેટલા વર્ષ સુધી ચાલશે આપણને ખબર નથી પણ કારીગરો છે ત્યાં સુધી આ બજારને લાકડાના રમકડા બનતા રહેવાના. આભાર. ફરી મળીશું.